સર, બારડોલી મુકામે એજ્યુકેશનને કંઈક યુનિક રીતે જ આપવાનો તમે જે પ્રયાસ કર્યો છે, આ પ્રેરણા તમને કેવી રીતે મળી? વાલીઓ જે છે ને એ એજ્યુકેશન બાબતમાં બાળકો પાસે 2-3 બાબતો ખાસ ડિમાન્ડ કરતા હોય. બાળકો ખુલે ખીલે અને ખુશ રહે. મારી 25 વર્ષની શૈક્ષણિક યાત્રાની અંદર જે મેં ઇન્સ્ટિટ્યૂટની અંદર કામ કર્યું છે અને હજારો વિદ્યાર્થીઓના એક જે મારા અનુભવો છે અને વાલીઓના જે પેન છે, એમાં મેઇન પેન એ છે કે બાળકોને ખુલતું ખીલતું અને ખુશ રહેતું એ જે પેરેન્ટ્સને જોવું છે એ ક્યાંક ને ક્યાંક એમાં એ કચાશ રહે છે. અને આનાથી મને એક એવી પ્રેરણા મળી કે મારે એક એવી વિદ્યાપીઠ બનાવવી છે કે જેમાં વાલીઓનો આ એક પેન, એમનો જે પ્રોબ્લેમ છે એ ફૂલફિલ થાય. બાળકો ખુલે ખીલે અને ખુશ રહે. આ ત્યારે જ પોસિબલ છે જ્યારે બાળકોના ડ્રીમ ઓરિએન્ટેડ કોઈ વિદ્યાપીઠ એમને મળે. અને આવી વિદ્યાપીઠ એટલે વંદે માતરમ વિદ્યાપીઠ જે બારડોલી મુકામે આવેલી છે, જો તમે હજુ સુધી વિઝિટ ન કરી હોય તો એકવાર આ કેમ્પસની મુલાકાત ચોક્કસ કરજો.